નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે એવી આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 જેના દરેક પેપરના સોલ્યુશન હવે આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે. મિત્રો, હું બળવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 1, એનો સેક્શન ઈ 4 દાખલા આવે મિત્રો, ભાગ 2 ના 4 દાખલા. એમાંથી 3 દાખલા આપણે ગણવાના હોય છે. દરેક દાખલાના 4 ગુણ. એવી જ રીતે ટોટલ 12 માર્ક્સનો આ સેક્શન, જેને આજે આપણે પ્રશ્નપત્ર નંબર 1 ના દરેક પ્રશ્નોની ચર્ચા સોલ્યુશન સાથે કરવાના છે. એ પહેલા મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે. 300 રૂપિયા પ્રાઇસ છે. માત્ર 290 રૂપિયામાં ઓનલાઈન પરચેસ કરી શકાય અને પરચેસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મિત્રો, આ બુકને આપણે મોબાઈલમાં એપ્લિકેશન દ્વારા પણ પીડીએફ સ્વરૂપે જોઈ શકીએ. એના માટે નવનીત પબ્લિકેશને એક સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશનમાં આપ આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે અને ઓનલાઈન પીડીએફ સ્વરૂપે જોઈ શકો. તો ઘણાને પ્રશ્ન થાય કે સ્માર્ટ ડીજી બુક કઈ રીતે આપણે ડાઉનલોડ કરવી? તો મિત્રો, આપણું જે આ મુખ પૃષ્ઠ પેજની પાછળનું પેજ છે ને, એમાં કોડ આપેલો છે. આ ક્યુઆર કોડને આપણે સ્કેન કરીશું મોબાઈલમાં એટલે એપ્લિકેશન ખુલશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક બેઝિક ડિટેલ એન્ટર કરવાની છે. પછી આપણી પાસે એક એક્સેસ કોડ માંગશે. જે એક્સેસ કોડ અહીંયા છે, આ કોડ આપણે એન્ટર કરીશું એટલે આપ સ્માર્ટ ડીજીબુક નામની એપ્લિકેશન યુઝ કરી શકીશું. મિત્રો, ત્યારબાદ આપણને સૌને ખબર છે કે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું પ્રકાશન છે. આ પ્રકાશન પણ આપ ઓનલાઈન પરચેઝ કરી શકો છો અને એમાં 300 કે તેથી વધારેની ખરીદી કરો તો ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ અને ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટે NAV15 આ કોડ એન્ટર કરવાનો રહેશે. આપની ખરીદી 500 કે તેથી વધારે રકમની હોય તો ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ અને એ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટે NAV20 કોડ એન્ટર કરવાનો રહેશે. મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે નવનીત 21 ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો હોય, આ કોઈ પણ બુક લેવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી મેળવવા માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરીને પણ આપ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, શરૂ કરીએ. વિભાગ એ, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. પ્રશ્ન નંબર 52 થી 55, કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. દરેકના 4 ગુણ છે. ટોટલ માર્ક્સ થશે 22. તો મિત્રો, પહેલો પ્રશ્ન આપણે લઈએ. પ્રશ્ન નંબર 52. એક શાળામાં કુલ વિદ્યાર્થીઓમાંથી 200 વિદ્યાર્થીઓએ 100 ગુણની પરીક્ષા આપેલી છે અને એ પરીક્ષામાં મેળવેલા ગુણ એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. કયા ગુણ? વિદ્યાર્થીઓએ 100 ગુણની પરીક્ષામાં મેળવેલા ગુણ. આ ગુણનો મધ્યકને અહીંયા કહેવાય મ્યુ. મધ્યકને શું કહેવાય? મ્યુ. મ્યુ કેટલો આપેલો છે? તો કે 60. પ્રમાણિત વિચલનને કહેવાય સિગ્મા. સિગ્મા આપેલું છે 8. 2 પ્રશ્નોના જવાબો છે. પહેલો પ્રશ્ન, શિષ્યવૃત્તિ માટે લાયકાતનું ધોરણ 70 કે તેથી વધુ. એટલે કે જો બાળકોને શિષ્યવૃત્તિ લેવી હોય તો બાળકોને 100 ગુણમાંથી મિનિમમ 70 ગુણ લાવવા પડે. એટલે કે 70 કે તેથી વધારે માર્ક્સ આવશે તો એને શિષ્યવૃત્તિ મળે. આવી શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. તો આપણો પહેલો પ્રશ્ન છે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 70. 70 કે તેથી વધારે માર્ક્સની પહેલા આપણે સંભાવના શોધીશું. જે સંભાવના આવે એને ગુણ્યા વિદ્યાર્થીઓની સંખ્યા, જેને કેપિટલ N તરીકે ઓળખવામાં આવે. આ જે જવાબ આવે એને ગુણ્યા કેપિટલ N કરીશું એટલે આપણને સંખ્યા મળશે. બીજો પ્રશ્ન, સૌથી વધુ, ચાલો મિત્રો, સૌથી વધુ હોય ત્યારે આવો સંકેત મૂકી દેવાનો, x ગ્રેટર ધેન ઇક્વલ ટુ x1. કેટલા ટકા છે? 10%. એટલે કે p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ x1 10 ના છેદમાં 100 0.1.
આ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ x1 0.1 આપેલો છે એટલે એનો અર્થ એવો કે આપણે અહીંયા x1 ની કિંમત આપણે શોધવાની છે. x1 ની કિંમત શોધવાની એને જ કહેવાય ઓછામાં ઓછા ગુણ. સૌથી વધુ શબ્દ આવે તો ગ્રેટર ધેન કરવાનું, સૌથી ઓછો શબ્દ આવે સૌથી ઓછું તો એને કહેવાય x લેસ ધેન ઇક્વલ ટુ x1. એમ કીધું હોય સૌથી ઓછા 20% તો શું કરશું તો કે 20/100 0.2. એટલે આમાં પણ તમારે કોની કિંમત શોધવાની થાય x. આ પહેલો દાખલો સીધી રીતનો દાખલો છે, સીધી રીતે ગણતરી કરીને લાવવાનો છે. અને બીજો દાખલો છે આ ટૂંકી રીતની ગણતરીનો છે. બે પ્રશ્નો છે. બે પ્રશ્નોના આપણે આજે જવાબો લેવાના છે. તો પહેલો પ્રશ્ન લઈએ 70 થી વધુ. તો મિત્રો પહેલો પ્રશ્ન કે વિશિષ્ટ શિષ્યવૃત્તિ માટે લાયકાતનું ધોરણ 70 કે તેથી વધુ ગુણ હોય તો શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા. તો આપણે અહીંયા શોધવાનું છે 70 થી વધુ. આ 70 થી વધુને સંકેતમાં શું કહેવાય તો કે p of x greater than equal to x1 x ફરીથી લઈએ મિત્રો. ચાલો 70 કે તેથી વધુ, 70 કે તેથી વધુ ને શું કહેવાય x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 70 બરાબર પ્રશ્ન ચિહ્ન. આપણે 70 કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા શોધવાની છે. આ મિત્રો x ની કિંમત છે, જ્યાં x1 બરાબર 70 છે. x1 કેટલો છે 70. આ x ની કિંમતને પ્રામાણ્ય વિતરણમાં ફેરવીએ તો વાક્ય લખવાનું કે x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. કોને અનુસરે છે પ્રામાણ્ય વિતરણને. હવે જે મિત્રો આ x ની કિંમત છે આ x ની કિંમતને z માં ફેરવવાની. તો ત્યારે સૂત્ર શું આવે z1 બરાબર તો કે x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x1 કેટલો છે 70. મ્યુ તો કે આ મધ્યક છે ને મધ્યકને મ્યુ કહેવાય, પ્રમાણિત વિચલનને સિગ્મા કહેવાય. મ્યુ આપેલો છે 60 અને સિગ્મા કેટલો છે તો કે 8. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું મિત્રો. 70 માંથી 60 બાદ કરશું ભાગ્યા 8 કરીએ 1.25. તો Z1 ની કિંમત 1.25 આવે. તો મિત્રો Z1 ની કિંમત 1.25 આવી તો જેવું x નું વાક્ય છે ને એવું z નું બનાવીએ તો આવું બનશે. z x નું શું થઈ ગયું z ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ 70 ના હવે કન્વર્ટ થઈને કેટલા થયા 1.25. તો મિત્રો આપણે z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1.25 શોધવાના થાય છે. તો મિત્રો પહેલા આપણે આકૃતિ દોરીએ. આ આકૃતિમાં બરાબર વચ્ચે z બરાબર 0 આવશે. આ બાજુ માઇનસ ઇન્ફિનિટિવ અને આ બાજુ પ્લસ ઇન્ફિનિટિવ. એટલે કે આ બાજુ બધી કિંમતો પ્લસ ની આવશે, સામેની બાજુ બધી કિંમતો માઇનસ ની આવશે. પહેલા શું કરીએ તો મિત્રો પહેલા આપણે આ જે 1.25 આપેલા છે ને આ પ્લસ 1.25 એનો લીટો કાઢીએ. અહીંયા એને નામ આપીએ Z1 કેટલા 1.25. ગ્રેટર ધેન છે આવું નિશાની છે. જો ગ્રેટર ધેન હોય તો નિશાની કઈ બાજુ જાય તો કે જે લીટો બનાવ્યો ને ત્યાંથી જમણી બાજુનું બધું ક્ષેત્રફળ લેવાનું. ગ્રેટર ધેન હોય ત્યારે જે બાજુ નિશાની જતી હોય એ બાજુનું લીટો દોર્યા બાદનું ક્ષેત્રફળ લેવાનું. અહીંયા આપણે લીટો દોરેલો છે, ત્યાંથી કઈ બાજુ જવાનું છે તો આવી નિશાની છે. તો આવી નિશાની એટલે જમણી બાજુ જવાનું છે. એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ઘણી વાર આવે લેસ ધેન ઇક્વલ ટુ એવું કીધું હોય કે z લેસ ધેન ઇક્વલ ટુ 1.25 આવ્યા હોય તો આ વક્ર જે છે ને અહીંયા 1.25 નો લીટો અને લેસ ધેન છે એટલે લેસ ધેન શું બતાવે તો કે ડાબી બાજુ જાઓ તો ડાબી બાજુનું બધું લઈ લેવાનું. મિત્રો આવી રીતે યાદ રાખજો. ગ્રેટર ધેન છે એટલે લીટો બનાવ્યો છે ત્યાંથી જમણી બાજુનું આ ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો મિત્રો આ ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધી શકાય તો એના માટે
પહેલા આપણને એટલી ખબર છે કે આ 0 થી ઇન્ફિનિટીવનું 0.5 હોય. 0 થી જમણી બાજુનું ક્ષેત્રફળ કેટલું હોય? 0.5. હવે આ 0 થી 1.25 નું ક્ષેત્રફળ એ 0 થી 1.25 નું ક્ષેત્રફળ જે આપણે Z ટેબલમાં જોશું. કોઈ પણ ક્ષેત્રફળ Z ટેબલમાં જોવું હોય તો એ 0 થી હોવું જોઈએ. 0 થી 1.25 નું ક્ષેત્રફળ આપણે જોઈ લેશું. આ ક્ષેત્રફળ અહીંયા બાદ કરીશું એટલે આનો જવાબ આજે આપણે શોધવાનું છે ને આ જવાબ આપણને મળી જશે. કઈ રીતે? આખું ક્ષેત્રફળ આપણે પહેલા લખીએ. જરૂર છે Z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1.25 ની કે 1.25 કે તેથી વધુ. કઈ રીતે આવશે? તો કે આખું ક્ષેત્રફળ 0 થી લઈને ઇન્ફિનિટિવ. ચાલો 0 થી ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવમાં ઇક્વલ ટુ કરવાના નથી. બરાબર? કારણ કે અનંત કિંમતો હોય એ બાંધી ન શકાય એટલે અહીંયા ઇક્વલ ટુ નહીં આવશે ઇન્ફિનિટિવમાં. બાકી બંને બાજુ ઇક્વલ ટુ જ આવશે. આ 0 થી ઇન્ફિનિટિવ એમાંથી 0 થી આ ક્ષેત્રફળ જે છે અને આપણે બાદ કરીશું. કયું? તો કે 0 થી 1.25. તો મિત્રો 0 થી ઇન્ફિનિટી નું ક્ષેત્રફળ આવે 0.5 માઇનસ 0 થી 1.25. તો મિત્રો પહેલા Z ટેબલમાં આપણે જોવાનું છે. Z ટેબલમાં જો Z ટેબલ 1.25 જોવાના હતા તો કઈ રીતે મળશે? તો મિત્રો 1.2 જે છે આ 1.2 નું આપણે ક્યાં જોવાનું છે? તો જો 1.2 નું 5 માં 1.2 નું 5 માં કેટલું છે? તો કે 0.3944. 1.2 ઊભી લાઈનમાં જોવાનું છે અને 5 એટલે 1.2 વત્તા 0.05 એટલે 1.25. જવાબ આવેલો છે 0.3944. તો મિત્રો આનો જવાબ આવશે 1.25 નો 0.3944. ચાલો મિત્રો ફરીથી દાખલામાં આવી જઈએ. ચાલો 3944 જવાબ આવ્યો તો 0.3944. ચાલો 0.5 માંથી 0.3944 બાદ કરીએ કેલ્ક્યુલેટરમાં. 0.5 માઇનસ 0.3944 બરાબર 0.1056. 0.1056 જવાબ આવ્યો. આ 0.1056 કોનું છે? તો કે x ગ્રેટર ધેન Z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1.25 0.1056. આ Z ની છે. x ની કઈ કિંમત હતી? અહીંયા લખેલું છે કે P of x greater than equal to 70. 0.1056. બરાબર? આ સંભાવના આવી છે મિત્રો. હવે સંભાવના આવી ગઈ છે તો આપણે શોધવાનું છે વિદ્યાર્થીઓની સંખ્યા. તો વિદ્યાર્થીઓની સંખ્યા કઈ રીતે મળશે? જુઓ, વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર જે સંભાવના આવેલી છે 0.1056 ગુણ્યા 200 વિદ્યાર્થીઓ. ટોટલ 200 વિદ્યાર્થીઓ હતા. 0.1056 ગુણ્યા 200 કરીએ. 0.1056 ગુણ્યા 200 બરાબર 21.12. એટલે આશરે 21 વિદ્યાર્થીઓ જે છે આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે. આ પહેલો પ્રશ્ન જે એકદમ ઈઝી હતો. હવે મિત્રો બીજો પ્રશ્ન આપણે લઈએ. સૌથી વધુ ગુણ મેળવતા 10%. સૌથી વધુ 10%. પહેલા તો સૌથી વધુ નું શું થાય? તો કે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ x1. કેટલા ટકા હશે? 10%. તો 10/100 0.1. આ મિત્રો x ની કિંમત છે. આપણે દાખલો ગણવો હોય તો એના માટે z ની કિંમત જોવે. તો આ x ની કિંમતને આપણે z માં ફેરવીએ હોય તો વાક્ય લખશું x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. x કોને અનુસરે છે? પ્રામાણ્ય વિતરણને. હવે આ x1 છે ને એને આપણે z1 માં ફેરવશું તો z1 નું સૂત્ર
x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x1 આપણી પાસે નથી, મ્યુ આપેલો છે. કેટલો છે મ્યુ મધ્યક? તો કે 60. સિગ્મા કેટલું છે? તો કે 8. આને નવું સમીકરણ નંબર 1 આપીશું. x ની કિંમત હતી, z માં ફરી ગઈ, તો હવે આપણે વાક્ય લખશું p ઓફ z ગ્રેટર ધેન ઇક્વલ ટુ z1 0.1. મિત્રો હવે પહેલા શું કરીશું? પહેલા એક આકૃતિ દોરીશું. આ આકૃતિમાં પહેલા લખી નાખીએ. અહીંયા એક્ઝેક્ટ વચ્ચે z બરાબર 0 આવશે, માઇનસ ઇન્ફિનિટિવ, આ બાજુ પ્લસ ઇન્ફિનિટિવ. હવે તમે જ્યાં લીટો બનાવો છો, જ્યાં લીટો બનાવો ત્યાંથી જમણી બાજુ ગ્રેટર ધેન, હમણાં આપણે અગાઉ સમજ્યા, જમણી બાજુ જવાનું છે. જમણી બાજુ જવાનું છે અને જવાબ પાછો કેટલો આવવો જોઈએ? તો કે 0.1. તો અહીંયાથી તમે જમણી બાજુ જાઓ ને 0.1 આવો. જો અહીંયા લીટો બનાવો, જમણી બાજુ જાઓ 0.1, તો કે આટલું 0.5 છે. તો આપણે અહીંયા લીટો બનાવીશું, નામ આપીએ z1, અને ત્યાંથી તમે જમણી બાજુ જાઓ તો આ 0.1 આવે. તો મિત્રો આપણે જરૂર છે z1 ની. આપણે કોની જરૂર છે? z1 ની. તો z1 ની કિંમત શોધવી હોય તો આપણી પાસે આ 0 થી z1, આ 0 થી z1 એટલે કે આ ક્ષેત્રફળ તમારી પાસે હોવું જોઈએ. કોઈ પણ ક્ષેત્રફળને તમારે ઉલટી રીતે જોવું હોય ને એટલે એ ક્ષેત્રફળ 0 થી લાવવાનું. આપણને સાઈડનું ક્ષેત્રફળ 0.1 આપેલું છે. તો આપણને સૌને ખબર છે કે આખું 0.5 છે, એમાંથી 0.1 બાદ કરો તો આ 0.4 આવે. પણ આપણે સમજાવવાનું છે કે 0.4 કઈ રીતે આવે. તો મિત્રો આ 0.4 કઈ રીતે લાવવાના છે? તો જુઓ, આપણે જરૂર છે 0 થી z1 ની. 0 થી z1 કઈ રીતે આવશે? તો કે આખું ક્ષેત્રફળ આ 0 થી ઇન્ફિનિટિવ એટલે કે 0.5, 0 થી ઇન્ફિનિટિવ, એમાંથી આ 0.1. 0.1 કોનો જવાબ છે? તો અહીંયા લખેલો છે z ગ્રેટર ધેન ઇક્વલ ટુ z1 નો. આખું ક્ષેત્રફળ 0.5 છે, એમાંથી 0.1 બાદ કરો તો 0.4 આવે, પણ પાછળ 3 મીંડા લગાડી દેશું એટલે 4 આંકડા થઈ જાય. આ જે 0.4000 આવે છે, આને તમારે કોષ્ટકમાં ઉલટી રીતે જોવાનું છે. કઈ રીતે જોવાનું છે? કોષ્ટકમાં ઉલટી રીતે. તો મિત્રો કોષ્ટકમાં ઉલટી રીતે કઈ રીતે? તો કે આપણે હવે z ટેબલમાં કોષ્ટકમાં 4000 ગોતવાના છે. ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. કઈ રીતે? પેલા z ટેબલ લઈએ. આમાં 4000 ગોતીએ આપણે કે 4000 ક્યાં આવેલા છે. ચાલો પેન લેશું રેડ. 4000 તો જો 39, 97 અને 40, 15, આ બે ની વચ્ચે 39, 97 અને 40, 15, આ બે ની વચ્ચે 4000 આવે છે. તો કોનો કોનો જવાબ છે? 39, 97, 1.2 જે છે, આ 1.2 નું આપણે ક્યાં જોયું? 8 માં અને 9 માં. 1.2 નું 8 અને 9 માં 39, 97 અને 40, 15. પેલા સાથે સાથે એક એવરેજ વાળું લઈ લઈએ. જો 39, 97 પ્લસ 40, 15 ભાગ્યા 2 કરો તો 4006. 3 ક્ષેત્રફળ જોવાના છે, એક અગાઉનું, એક પછીનું અને એક એવરેજ. આ ત્રણેય ક્ષેત્રફળમાંથી જે સૌથી નજીક આવતું હોય ને લેવાનું છે. 39, 97 એટલે 3 પોઈન્ટ ઘટે, 40, 15 એટલે 15 પોઈન્ટ દૂર છે, અને આ 6 પોઈન્ટ દૂર છે એવરેજ. આ ત્રણેયમાંથી સૌથી નજીક કયું છે? તો કે 39, 97. આ કોનો જવાબ છે? તો કે 1.2 નું 8 માં એટલે કેટલા કહેવાય? 1.28. તો મિત્રો 1.28 કોષ્ટકમાં ઉલટી રીતે જોયું ને એટલે આપણો જવાબ 1.28 આવે છે. કેટલો આવે છે? 1.28. તો ચાલો મિત્રો એક કોષ્ટકમાં ઉલટી રીતે જોતા z1 ની કિંમત z1 બરાબર 1.28 આવે. હવે જવાબ આવી જાય પછી નક્કી કરવાનું છે કે આપણો z1 નો લીટો પ્લસ બાજુ છે કે માઇનસ બાજુ. પ્લસ બાજુ હોય તો પ્લસ આવશે અને આપણો લીટો ડાબી બાજુ હોય તો માઇનસ આવે. આપણો ઓલરેડી પ્લસ બાજુ લીટો છે
એટલે આપણો જવાબ 1.28 જ આવશે. આ જવાબને સમીકરણ નંબર 1 માં મૂકી દેવાનું. સમીકરણ 1 કયું છે? તો આપણે બનાવેલું છે કે Z1 બરાબર x1 માઇનસ 60 ભાગ્યા 8. Z1 આવે છે 1.28. તો 1.28 બરાબર x1 માઇનસ 60 ના છેદમાં 8. આ 8 સામે જાય તો ગુણાકાર થશે. 1.28 ગુણ્યા 8 માઇનસ 60 એને આપણે સામે લઈ જાવ તો પ્લસ 60 થાય બરાબર x1. તો ચાલો મિત્રો કેલ્ક્યુલેટર ફરીથી એકવાર 1.28 ગુણ્યા 8 10.24 આવ્યા. 10.24 વત્તા 60 કરીએ તો x1 બરાબર 70.24 આવે. તો 70.24 અને ગુણ લેવાના છે કારણ કે આ માહિતી ગુણમાં આપેલી છે. તો અહીંયા કીધું સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓના જવાબ લખીએ. સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ કેટલા? 70.24 એટલે 70 ગુણ થશે. કેટલા ગુણ થશે? 70. આવી રીતે મિત્રો બે પ્રશ્નો પૂછાતા હોય તો આવી રીતે આપણે જવાબ લખવાનો છે. એક દાખલો સીધી રીતનો હતો અને એક દાખલો ઉલટી રીતનો હતો. આગળ આપણે વધીએ. 1000 વ્યક્તિઓના સમૂહમાં 1000 વ્યક્તિઓની સંખ્યાને કેપિટલ N ગણાશે. મધ્યકને મ્યુ ગણાય. વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર 100 હોય તો સિગ્મા થશે 10. વિચરણ 100 તો પ્રમાણિત વિચલન 10. આ માહિતી પરથી ત્રીજો દશાંશક એટલે D અને ત્રીજો એટલે 3 D3 શોધવાનો છે. અને 60મો શતાંશક એટલે શતાંશકને P કહેવાય. 60મો છે એટલે P60. મિત્રો ચતુર્થક, દશાંશક અને શતાંશક આમાં એક વસ્તુ યાદ રાખજો, હંમેશા x લેસ ધેન ઇક્વલ ટુ જે પણ શોધવાનું હોય ને મૂકવાનું છે. દાખલા તરીકે D3 શોધવાનો છે તો x લેસ ધેન ઇક્વલ ટુ D3. P60 શોધવાનો છે તો x લેસ ધેન ઇક્વલ ટુ P60. આગળ શું લાગશે તો કે P. અહીંયા આગળ શું લાગે? પ્રોબેબિલિટી એટલે P. D3 છે દશાંશક છે તો એને આપણે 10 વડે ભાગવાનું. શતાંશકને 100 વડે ભાગવાનું છે. અને જ્યારે ચતુર્થક આપેલા હોય તો ચતુર્થકને તમારે 4 વડે ભાગવાનું. અહીંયા ત્રીજો દશાંશક તો 3/10 થાય. 60મો શતાંશક 60/100 થાય. તો મિત્રો બીજો ચતુર્થક હોય તો શું થાય તો કે x લેસ ધેન ઇક્વલ ટુ Q2. અને એની સંભાવના તો કે 2. કેટલામાંથી તો કે 4 માંથી. 2/4 0.5. પણ અહીંયા આપણે આ બે પ્રશ્નો છે, ત્રીજો દશાંશક અને 60મો શતાંશક. તો કયું એટલી વસ્તુ તો ચતુર્થક, દશાંશક અને શતાંશકમાં હોવી જોઈએ. x લેસ ધેન ઇક્વલ ટુ જેટલામાં શોધવાનું છે એટલું મૂકી દેવાનું. અને એની સંભાવના કેમ શોધવાની? દશાંશક હોય તો 10 વડે, શતાંશક હોય તો 100 વડે, ચતુર્થક હોય તો 4 વડે એ રકમને ભાગી દેવાનું છે. જો અહીંયા ત્રીજો તો 3/10, પાંચમો કીધો હોય તો 5/10. બરાબર. પહેલા પ્રશ્નની ગણતરી કરીએ. ત્રીજો દશાંશક એને શું કહેવાય? D3. D3 ની આપણે ગણતરી અહીંયા કરવાની છે. તો પહેલા આ D3 છે તો અહીંયા સમીકરણ બનાવીએ. x લેસ ધેન ઇક્વલ ટુ D3 3/10 0.3. જે રીતે દાખલો ગણતા એ જ રીતે આ x ની કિંમતો છે. શેમાં પરિવર્તન કરવાનું? z માં. તો મિત્રો અહીંયા હું લખીશું કે x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. કોને અનુસરે છે? પ્રામાણ્ય વિતરણને. હવે આને z માં ફેરવીએ તો z નું સૂત્ર શું આવે? તો કે x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. x1 કેટલો છે? તો x1 ની જગ્યાએ તમને D3 આપેલો છે તો D3 મૂકો. મ્યુ કેટલો છે? આ મ્યુ છે મધ્યક અને આ સિગ્મા છે. મ્યુ છે 165, સિગ્મા છે 10. સમીકરણ નંબર 1 આપો.
જેવું x નું વાક્ય બનાવ્યું છે આવું સેમ કોનું વાક્ય બનાવીશું z નું. તો જો આ p x નું થઈ ગયું z અને d3 ની જગ્યાએ હવે આપણે શું લખીશું તો કે z1. તો કે z લેસ ધેન ઇક્વલ ટુ z1 0.3. હાલો મિત્રો એરો તમને જે અહીંયા એરો આપેલો છે કઈ બાજુ જાય છે ડાબી બાજુ. તો તમે જ્યાં લીટો બનાવો ને ત્યાંથી ડાબી બાજુ જવાનું છે. ડાબી બાજુ જવાનું છે અને પાછો જવાબ કેટલો થવો જોઈએ 0.3. તો તમે અહીંયા આપણે પેલા z ટેબલમાં આપણે વક્ર દોરીએ એક્ઝેક્ટ વચ્ચે 0 માઇનસ પ્લસ. હવે તમે જ્યાં લીટો બનાવો ને ત્યાંથી ડાબી બાજુ જાઓ અને 0.3 થવું જોઈએ તો આપણો લીટો અહીંયા આવશે અને ત્યાંથી તમે ડાબી બાજુ જાઓ તો આ જવાબ 0.3 આવે. તો ફરીથી પ્રશ્ન એ કે આપણે તો z1 ને શોધવાનો છે. આપણે જરૂર કોની છે તો કે 0 થી z1 ની જરૂર છે. એટલે કે આ 0 થી આ z1 આ ક્ષેત્રફળ આપણે ગમે ત્યાંથી લાવવાનું છે. તો મિત્રો આ ક્ષેત્રફળ આપણે કઈ રીતે લાવી શકાય તો સેમ આપણને ખબર હશે કે ઇન્ફિનિટિવ થી 0 નું 0.5 છે અને આ જે જવાબ છે 0.3 થી માઇનસ ઇન્ફિનિટિવ થી z1 નો 0.3 વક્ર ઉપરથી જ ખબર પડી જાય કે જવાબ 2 આવે. કેમ? કારણ કે અડધું ક્ષેત્રફળ છે એ કેટલું હોય 0.5. 0.5 માંથી 3 બાદ કરો 0.2. તો 0.5 કોનો જવાબ છે તો કે માઇનસ ઇન્ફિનિટિવ થી 0 અને 0.3 કોનો જવાબ છે તો કે રકમ z લેસ ધેન ઇક્વલ ટુ z1 નો. આખો જવાબ 0.5 એમાંથી 0.3 બાદ કરો 0.2 એટલે કે 2000 ગણવાના. આ જે જવાબ આવ્યો 0.2000 આ કોનો જવાબ છે 0 થી z1 નો કેટલો છે તો કે 2000. આ જવાબને ક્યાં જોવાનું તો કે કોષ્ટકમાં. કઈ રીતે ઉલટી રીતે જોતા. હાલો 0.2000 ને કોષ્ટકમાં ઉલટી રીતે જોઈએ. ચાલો પેલા z ટેબલ મિત્રો આ જ્યારે પણ આપણે સેક્શન E ની વાત હાલતી હોય ને ત્યારે હંમેશા પેલા બે દાખલા પ્રામાણ્ય વિતરણના છે. એટલે આ દાખલો સમજતા હોય ને ત્યારે z ટેબલ બાજુમાં રાખવાનું છે જેમાંથી આપણે અહીંયા જે પણ જવાબ જોવાના હોય ને તરત તમારે જોતા જવાના છે. તો મિત્રો આપણે 0.2000 ગોતીએ કે 0.2000 ક્યાં હશે z ટેબલમાં 0.2000 એક મિનિટ ચાલો 0.2000 જુઓ આ 1985 અને 2019 આ બે ની વચ્ચે આપણા 2000 આવે. તો ત્રીજું એક ક્ષેત્રફળ આપણે લેવાનું છે એવરેજ. એવરેજ કયું છે જો 0.1985 પ્લસ 0.2019 ભાગ્યા 2 કરશું તો 2002. આ ત્રણેય ક્ષેત્રફળ છે 85 19 અને 2002. આ ત્રણેયમાં સૌથી નજીક કોણ છે તો કે એવરેજ. આપણે જે એવરેજ કાઢી તે કોની એવરેજ છે તો જો આ 0.5 નું 0.2 માં એટલે કે આને કહેવાય 0.52 આને કહેવાય 0.53. આ 52 અને 53 ની વચ્ચે આપણું એવરેજ નો જવાબ આવે છે 2002. તો આપણે શું કરીશું આ બે નો સરવાળો ભાગ્યા 2 કરીશું 0.52 અને 0.53. તો ફરીથી આપણે હતી સ્લાઇડમાં આવી જોઈએ. ચાલો 52 અને 53 ની વચ્ચે આવે છે મિત્રો. ઉલટી રીતે જોતા z1 બરાબર 0.52 પ્લસ 0.53 ભાગ્યા 2 એટલે 0.525 આવ્યા. હવે આ z1 0.525 આવ્યો છે. આપણો z1 નો લીટો ક્યાં છે તો કે માઇનસ બાજુ. એટલે આપણો જવાબ આવશે પણ કેવો માઇનસ 0.525. આ જે જવાબ આવે છે ને સમીકરણ નંબર 1 માં મૂકવાનું છે. તો સમીકરણ 1 કયું છે
તો કે Z1 બરાબર D3 માઇનસ 165 છેદમાં સિગ્મા તો કે 10 માઇનસ 0.525 બરાબર D3 માઇનસ 165 ના છેદમાં 10 આ સામે જાય તો 0.525 ગુણ્યા કેટલા કરીશું તો કે 10 આ માઇનસ 165 એને આપણે સામે લઈ જઈએ પ્લસ 165 તો અહીંયા કોણ વધે તો કે D3 માઇનસ 5.25 આવશે બેનો ગુણાકાર પ્લસ 165 બરાબર D3 તો મિત્રો કેલ્ક્યુલેટરમાં આવી જઈએ 165 માઇનસ 5.25 159.75 આ કોની કિંમત આવે છે તો કે D3 ની આ પહેલો પ્રશ્ન હતો જેમાં D3 આપણો આવ્યો 159.75 બીજો પ્રશ્ન લઈએ સેમ ગણતરી આ છે ડાબી બાજુ ચતુર્થક દશાંશક શતાંશક કોઈ પણ હોય તમે લીટો બનાવો ને ત્યાંથી ડાબી જ બાજુ જવાનું કઈ બાજુ ડાબી જ બાજુ અને લેસ ધેન ઇક્વલ ટુ જ કરવાનો છે જો હજી એક દાખલો ગણીએ એ દાખલો થઈ જાય ને પછી ત્રીજો પ્રશ્ન હું તમને એક હોમવર્કમાં આપીશ આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તો મિત્રો શરૂ કરીએ 60મો શતાંશક ચાલો સમીકરણ શું બને x લેસ ધેન ઇક્વલ ટુ 60મો શતાંશક એટલે p 60 થાય ચાલો 60 એટલે શતાંશક હોય 100 વડે ભાગો 0.6 આવે આ x ની કિંમતો છે અને શેમાં ફેરવવાની તો કે z માં તો શું કરવું પડે પહેલા વાક્ય લખવાનું કે x એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે તો z1 બરાબર x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા x1 તરીકે તમને p60 આપેલો છે મ્યુ 165 આપેલો છે અને સિગ્મા આપેલો છે 10 અને સમીકરણ નંબર 2 આપો કેમ પહેલા દાખલામાં પહેલું સમીકરણ આપ્યું ચાલો આ જે x ની કિંમતો છે z માં ફરી ગઈ છે તો વાક્ય શું લખીએ z લેસ ધેન ઇક્વલ ટુ p60 નું થઈ ગયું z1 અને જવાબ આપેલો છે 0.6 વક્ર દોરીએ મિત્રો બરાબર વચ્ચે z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ જ્યાં લીટો બનાવો છો મિત્રો જ્યાં લીટો બનાવો આ લીટાથી તમારે કઈ બાજુ જવાનું છે ડાબી બાજુ જવાબ કેટલો છે 0.6 તો કઈ જગ્યાએથી લીટો બનાવો કે જેનું ડાબી બાજુનું 0.6 થાય તો આપણને ખબર છે કે આ 0.5 થોડાક આ બાજુ આવો અહીંયા લીટો બનાવો નામ આપો z1 ન્યાથી તમે ડાબી બાજુ જાઓ તો મિત્રો આ જવાબ 0.6 છે કયો માઇનસ ઇન્ફિનિટિવ થી z1 એટલે કે ડાબી બાજુનો 0.6 થાય એમાંથી આ આપણને ખબર છે કે આ 0.5 હોય તો મિત્રો આપણે 0 થી z1 આ ક્ષેત્રફળ ગમે ત્યાંથી લાવવાનું છે કારણ કે આપણે z1 શોધવાનું છે તો આપણી પાસે 0 થી z1 નો જવાબ હોવો જોઈએ કઈ રીતે આવશે તો કે જો આ 6 છે આ 5 છે 6 માંથી 5 જાય તો આ કેટલું આવશે 0.1 6 એટલે કોનો જવાબ છે z લેસ ધેન ઇક્વલ ટુ z1 નો એમાંથી 5 કોનો જવાબ છે તો કે માઇનસ ઇન્ફિનિટિવ થી 0 ઓકે આખો જવાબ 0.6 છે એમાંથી 0.5 બાદ કરો 0.1000 આવે આ જે 0.1000 છે તેને કોષ્ટકમાં ઉલટી રીતે જોવાનું છે હાલો હવે આપણે કોષ્ટકમાં ઉલટી રીતે જોઈને 1000 લાવવાના છે કેટલા લાવવાના છે 1000 તો પહેલા કોષ્ટકને આપણે લઈ લઈએ 1000 ગોતવાના છે મિત્રો હું પેન લઈ લઉં એટલે યાદ રહે આપણે 1000 ક્યાં મળશે લાલ કલર લઈએ લાલ વાલા 1000 ક્યાં છે બોલો
ઓકે, અહીંયા કોનું છે 0.2 નું, 5 માં 0.25 અને 26 કેલ્ક્યુલેટર રાખો તૈયાર. ત્રણ ક્ષેત્રફળ લાવવાના છે. જો 0.0987 પ્લસ આ છે 0.1026 ભાગ્યા 2 1006. આપણે છે ને પોઈન્ટ પછી 4 આંકડા લેવાના છે એટલે 1007 લઈએ. અહીંયા કેટલા આઘા છે તો કે 87 છે એટલે 13 પોઈન્ટ આગું છે. આ 26 છે એટલે 26 પોઈન્ટ આગું છે. પણ આપણે તો 1006 અથવા 7 છે તો આપણું તો 7 પોઈન્ટ જ આગું છે. તો કયું ક્ષેત્રફળ લેવાશે એવરેજ વાળું? કોની એવરેજ છે તો કે 0.25 અને 26 ની 0.25 અને 0.26 બે ની એવરેજ ભાગ્યા 2 કરશું. ચાલો મિત્રો ફરીથી આપણે આવી જઈએ આપણા દાખલામાં. 25 અને 26 ની એવરેજ લેવાની છે. કોની કોની? 25 અને 26મી. ચાલો કોષ્ટકમાં ઉલટી રીતે જોયું તો તમારો જવાબ Z1 0.25 વત્તા 0.26 ભાગ્યા 2 એટલે કે Z1 બરાબર 0.255. કેલ્ક્યુલેટરમાં કરજો. આ જે જવાબ આવ્યો છે એની પહેલા રકમ નક્કી કરીએ. કઈ બાજુ લીટો છે તો કે જમણી બાજુ. આ પ્લસ જ આવે. ઓકે, આને સમીકરણ નંબર કેટલામાં તો કે 2 માં મૂકતા. સમીકરણ 2 કયું છે તો કે Z1 બરાબર P60 165 ભાગ્યા 10 0.255. Z1 ની કિંમત આવે છે. આ ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં બરાબર P60 માઇનસ 165. અહીંયા આવશે 2.55. આ માઇનસ છે સામે જાય એટલે પ્લસ 165 બરાબર P60. તો મિત્રો કેલ્ક્યુલેટરમાં કરશું 165 ને 2 167.55. આ આપણી કોની કિંમત આવી તો કે P60 ની કિંમત. બહુ ઈઝી દાખલા છે મિત્રો. એકવાર ખાલી સમજાઈ જાય ને કઈ બાજુ ભાગવાનું છે, લીટો ક્યાં દોરવાનો છે અને કયું ક્ષેત્રફળ ઉલટી રીતે જોવાનું છે એટલે પૂરું. 4 માર્કના 2 દાખલા પ્રામાણ્ય વિતરણના છે મિત્રો. 2 માંથી 2 દાખલામાં 1 માર્ક્સ ન કપાય ને એવી રીતે આપણે તૈયારી કરવાની છે. આગળ વધીએ. 2025 બોર્ડની પરીક્ષા માટે ખાસ આઈએમપી બેચની મિત્રો રચના કરેલી છે જેની ફીસ માત્ર ને માત્ર 100 રૂપિયા રાખેલ છે. આ ફીસમાં તમને પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન મળશે, લાઈવ લેક્ચર, રેકોર્ડ લેક્ચર મળશે. તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપવાની છે. પીડીએફ દરેક ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હોય ને આની પીડીએફ પણ તમને પ્રાપ્ત થશે. ડાઉટ ક્લાસ, બેકઅપ પ્લાન સાથે પૂરેપૂરો વોટ્સએપ સપોર્ટ રહેશે અને પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન પણ આપણને અવેલેબલ થશે. આ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય ને અહીંયા નંબર આપેલો છે. આ નંબર પર સંપર્ક કરીને આપ માહિતી મેળવી શકો છો. આગળ વધીએ મિત્રો. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 વર્ગમૂળમાં x પ્લસ 7 માઇનસ 3 છેદમાં x માઇનસ 2 ની કિંમત શોધો. મિત્રો કરણીના નિયમથી દાખલો ગણવાનો છે. જો કઈ રીતે સરસ મજાની પહેલા પેન લઈ લઈએ. પેન જુઓ. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 વર્ગમૂળમાં x પ્લસ 7 માઇનસ 3 છેદમાં x માઇનસ 2. વર્ગમૂળ કાઢવું હોય ને તો અંશમાં અને છેદમાં જે વર્ગમૂળ વાળું પદ છે ને, જો મિત્રો આપણી પાસે a માઇનસ b છે તો આપણે શું કરશું તો કે a પ્લસ b ઉપર અને નીચે ગુણાકાર કરી દેશું. કેમ ઉપર નીચે a પ્લસ b નો ગુણાકાર કર્યો કે અહીંયા જો અવયવ આવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. આ એના જ અવયવ છે ને a માઇનસ b a પ્લસ b. આ સ્ક્વેર કર્યો એટલે આપણું વર્ગમૂળ વાળું પદ ઉડી જશે. એટલે આપણે જે આ પદ અહીંયા લખેલું છે ને, આ જે પદ છે ને, આ પદમાં નિશાની કઈ છે અહીંયા માઇનસ. આપણે પ્લસ વાળી નિશાની વડે અંશમાં અને છેદમાં ગુણાકાર કરશું. તો અહીં લખીએ કે અંશ અને છેદ જે છે ને આ છેદને વર્ગમૂળમાં x પ્લસ 7 પ્લસ 3 વડે
ગુણતા. શેના વડે ગુણતા? x + 7 + 3. એટલે હવેનું પદ આવું બનશે મિત્રો. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 વર્ગમૂળમાં x + 7 - 3 છેદમાં x - 2 આ આપણી રકમ છે. ગુણાકાર કરશું કયા પદ સાથે? x + 7 + 3 ઉપર અને નીચે બંને બાજુ x + 7 + 3. તો હવેનું પદ શું બને? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 આ a - b આ a + b છે તો આવું થશે x + 7 નો વર્ગ એટલે કે જો અહીંયા લખેલું છે a - b a + b એટલે કે a નો વર્ગ - b નો વર્ગ. તો કે x + 7 નો વર્ગ - 3 નો વર્ગ એટલે આ બે પદોનો ગુણાકાર અહીંયા લખી નાખ્યું. નીચે શું વધ્યું? તો કે જો પહેલું પદ વધેલું છે x - 2. બીજું કયું આ પદ વધેલું છે? x + 7 + 3. અહીંયા વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે. પહેલા ભૂસી નાખીએ. ચાલો મિત્રો, શું વધે છે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2. અહીંયા વર્ગમૂળ ઉડી ગયા એટલે ઉપર વધ્યા x + 7 ને -3 નો વર્ગ થાય 9 છેદમાં તો કે x - 2 વધ્યું. અને બીજું પદ કયું છે? તો કે x + 7 + 3. ચાલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 7 માંથી 9 જાય તો x - 2 છેદમાં પણ x - 2 અને બીજું પદ વધે છે x + 7 + 3 -2 - 2 ઉડી જાય તો શું વધે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ઉપર વધે છે 1 નીચે તો કે વર્ગમૂળમાં x + 7 + 3. જ્યાં સુધી તમે x ની કિંમત દાખલામાં નથી મૂકતા ને ત્યાં સુધી આ લિમિટને પણ મૂકવાની નથી. લિમિટ ક્યારે મૂકવાની થશે? જ્યારે x ની કિંમત મૂકો ત્યારે. હવે આપણે આ x ની કિંમત 2 છે ને એને આ સૂત્રમાં મૂકશું તો હવે આપણે લિમિટ લખશું નહીં. હવે સીધી કિંમત એટલે આવું થાય 1/2 + 7 + 3 એટલે કે 1/9 + 3. ચાલો 9 નું વર્ગમૂળ 3 3 + 3 કરીએ તો 1/6. આ આપણો શું આવી ગયો મિત્રો? આન્સર. 4 માર્કનો દાખલો છે. એકદમ ઈઝી દાખલો છે મિત્રો. આગળ વધીએ. એકવાર ચેક કરી લેજો આખો દાખલો અને આવડી જાય ખબર પડે કે આમાં હું સેટિંગ કરવાનું છે. એકવાર આનું સેટિંગ કરતા આવડી જાય મિત્રો 4 માંથી 4 માર્ક્સ. આગળ પ્રશ્ન નંબર 55. મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધો. મિત્રો 4 સ્ટેપનો દાખલો છે. પહેલું સ્ટેપ વિકલન. બીજું dy/dx એટલે કે વિકલિત બરાબર 0 લઈને x ની કિંમત લાવો. આ x ની કિંમતને દ્વિતીય વિકલનમાં મૂકો. પછી x ની કિંમતને વિધેયમાં મૂકો. ચેક કરી લેજો. લખવું હોય તો લખી નાખજો. 4 સ્ટેપનો દાખલો છે. પેલો વિકલિત કરો. વિકલિત બરાબર 0 લઈને x ની કિંમતો લાવો. આ x ની કિંમતો દ્વિતીય વિકલિતમાં મૂકો. પાછી x ની કિંમતોને વિધેયમાં મૂકો. 4 સ્ટેપ. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું સ્ટેપ નંબર 1. તમને વિધેય શું આપેલું છે? f(x) બરાબર તો કે 2x નો ઘન 3x નો વર્ગ 12x અને 4. હાલો પેલું કરીએ વિકલિત. તો વિકલિતને શું કહેવાય? f'(x) કરો. 3 દુ તો કે 6x નો વર્ગ 3 દુ તો કે 6x અને 12 એકા તો કે 12 અને 4 તો 0 થઈ ગયું. હાલો 6x નો વર્ગ વત્તા 6x - 12 વિકલિત થઈ ગયું. હવે બીજું સ્ટેપ તો કે બીજું સ્ટેપ આવે કે f' બરાબર 0 લેતા dy/dx અથવા f' બરાબર 0 લઈએ એટલે આવું થાય 6x નો વર્ગ પ્લસ 6x - 12 બરાબર 0. ત્રણેયમાંથી કોમન નીકળશે 6 તો શું વધે? x² + x - 2 બરાબર 0.
આ 6 ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં, અને 0 હારે કોઈ પણ રકમનો ભાગાકાર કરો એટલે 0 જ થવાનું છે. તો વધે છે શું? તો કે x² પ્લસ x માઇનસ 2 બરાબર 0. ચાલો મિત્રો, 2 એકા 2, 2 ના એવા ભાગ પાડો કે જવાબ 1 આવે, પણ એ એક કેવો લાવવાનો છે? પ્લસ 1 લાવવાનો છે. તો 2 એકા 2, 2 પ્લસ રાખશું, 1 માઇનસ રાખશું, એટલે પહેલો અવયવ પડે x પ્લસ 2, બીજો પડશે x માઇનસ 1. તો ઉપર આવશે x પ્લસ 2, x માઇનસ 1 બરાબર 0. એટલે તો કે x પ્લસ 2 બરાબર 0 અથવા x માઇનસ 1 બરાબર 0. એટલે કે x ની કિંમત -2 આવશે, કેમ +2 સામે જાય તો માઇનસ થાય, અથવા x ની કિંમત 1 આવશે. x ની કિંમત કેટલી આવશે? 1. x બરાબર +2 સામે જાય તો માઇનસ, હવે -1 સામે જાય તો પ્લસ, એટલે x બરાબર કેટલા આવશે? 1. હાલો મિત્રો, આ x ની બે કિંમતો મળી. કઈ 1 અને -2. ત્રીજો સ્ટેપ, બે સ્ટેપ અહીંયા પૂરા કર્યા. ત્રીજો સ્ટેપ છે જો વિકલન બરાબર 0 લઈને x લાવો, એ x ની બંને કિંમતો મળી ગઈ. આ x ની કિંમતને દ્વિતીય વિકલનમાં મૂકો. દ્વિતીય વિકલન કયું? તો કે f ડબલ ડેશ ઓફ x. હવે બે વાર વિકલન. અહીંયા જો આ વિકલન કરેલું છે, આ વિકલન છે. આનું પાછું વિકલન કરીએ. 6x નો વર્ગ, તો 6x ના વર્ગનું વિકલન થાય 12x વત્તા 6 અને x નું થઈ જાય 1, એટલે 6 એકા 6. આંકડો છે તો આંકડાનું તો 0 થાય, તો દ્વિતીય વિકલન કેટલું આવ્યું? 12x પ્લસ 6. આ વિકલનમાં x ની કિંમતો મૂકવાની. પહેલા કેટલી લઈએ? -2 લઈએ. તો f ડબલ ડેશ ઓફ -2 બરાબર 12 -2 પ્લસ 6, 12 દુ તો કે 24, 24 6 તો કે -18, -18 એટલે લેસ ધેન 0 છો. લેસ ધેન થાય તો કઈ કિંમત મળે? લેસ ધેન એ મહત્તમ, ગ્રેટર ધેન એ ન્યૂનતમ. તો અહીંયા લખીશું x બરાબર -2 લેતા વિધેયની લેસ ધેન છે તો કઈ કિંમત થાય? તો કે મહત્તમ કિંમત મળે. કઈ કિંમત મળે? મહત્તમ. અહીંયા નક્કી છું કે આ કિંમતે મહત્તમ મળે. હજી આપણે x બરાબર કેટલા લેવાના? x બરાબર 1 લેવાના. ચાલો આમાં ફરીથી 1 મૂકો તો f ડબલ ડેશ ઓફ 1 બરાબર 12 1 6, 12 એકા 12, 12 ને 6 18. એક લેસ ધેન થયું તો એક થશે ગ્રેટર ધેન. ચલો ગ્રેટર ધેન થાય એટલે એનો અર્થ એવો કે x બરાબર 1 લેતા વિધેયની ન્યૂનતમ કિંમત મળે. ચાલો, કઈ કિંમતે ન્યૂનતમ અને કઈ કિંમતે મહત્તમ? 3 સ્ટેપ થયા. આ પહેલું, આ બીજું, આ ત્રીજું. હવે ચોથું સ્ટેપ કે વિધેયની કિંમતોને ક્યાં મૂકવાની છે? તો કે વિધેયની કિંમતોને હવે મૂકવાની છે x ની કિંમતો જે મળે છે, આ x ની કિંમતને મૂકવાની છે વિધેયમાં. તો પહેલા હેડિંગ આપી દઈશું મિત્રો, વિધેયની. પહેલા આપણે શોધીએ ન્યૂનતમ કિંમત. તો પહેલા રકમ લખીએ. f of x બરાબર શું આપેલું છે? રકમ શું આપેલી છે? 2x નો ઘન પ્લસ 3x નો વર્ગ માઇનસ 12x માઇનસ 4. કઈ કિંમતે ન્યૂનતમ કિંમત મળે? તો કે 1 લેવાથી. તો અહીંયા લખી દઈએ x બરાબર 1 લઈએ. ચાલો 1 લઈએ તો f of 1 બરાબર 2 1 નો ઘન 3 1 નો વર્ગ 12 1 4. 1 નો ઘન 1 તો 2 એકા 2, 3 એકા 3, 12 એકા 12 અને 4. 12 ને 4 16. 16 માંથી 5 જાય -11 આવી. કેટલી કિંમત આવી? -11. હવે કઈ કિંમત લેવાની છે? આ કઈ કિંમત હતી? ન્યૂનતમ. હવે આપણે વિધેયની મહત્તમ કિંમત શોધીએ. તો મહત્તમ કિંમતમાં શું?
તો કે કેટલા લેવાથી મહત્તમ મળે? અહીંયા આપણે લખ્યું હતું -2 લેવાથી મહત્તમ કિંમત મળે. તો x બરાબર -2 લઈએ તો f ઓફ -2 બરાબર 2 -2 નો ઘન 3 -2 નો વર્ગ 12 -2 -4 2 નો ઘન થશે -8 3 2 નો વર્ગ થાય 4 પણ પ્લસ થઈ જશે 12 દુ -24 અને -4. ચાલો 8 દુ -16 4 તેરી 12 પ્લસ 24 -4 કેલ્ક્યુલેટર કાઢીએ 12 24 માંથી 16 12 અને 24 નું ટોટલ બે પ્લસ વાળી રકમ એમાંથી 16 અને 4 કાઢી નાખીએ તો 16 અને 4 જવાબ આવશે 16. 24 હા 16 આવશે બરાબર. ચાલો તો અહીંયા લખી દઈએ ફાઇનલ આન્સર તમારો. ન્યૂનતમ અને મહત્તમ કિંમતો આવી ગઈ છે. તો મિત્રો હવે લખીશું કે વિધેયની ન્યૂનતમ અને મહત્તમ કિંમતો અનુક્રમે કેટલી? -11 અને 16 -11 અને 16 થાય. બોર્ડની પરીક્ષા માટે આ દાખલો છે ને મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિધેયની ન્યૂનતમ અને મહત્તમ કિંમત શોધવાનો દાખલો. મિત્રો ન સમજાય હજી એકવાર આખો વિડીયો જોઈ લો. આ દાખલામાં શરૂઆતમાં જ 4 સ્ટેપ સમજાવેલા છે કે કઈ રીતે આ પ્રોસેસ કરવાની છે, પણ આમાંથી એકે માર્ક્સ કપાવવો જોઈએ નહીં. તો મિત્રો આવી જ રીતે આપણે 4 દાખલા પૂર્ણ કર્યા. આંકડાશાસ્ત્ર વિષયને લગતી કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવી હોય તો આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે. આ નંબર પર આપ સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકો. કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે મિત્રો. આ કોર્સનો વધુમાં વધુ લાભ લેવો એવા અમારે સૌને વિનંતી છે. બરાબર મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી સાથે પરીક્ષા સુધી જોડાવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.